ઓકે, અહીંયા બતાવ્યું છે પાવરના કેટલી ડિટેલ હતી યાદ છે? કાલ થોડું ચલાવ્યું હતું ને મેં અહીંયા, આઈ થિંક. બરાબર. ચલો મને કહેશો પાવરનું એવરેજ સૂત્ર કયું હતું? ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. પાવરનું તત્કાલીન સૂત્ર dw બાય dt, અને બીજું સૂત્ર f બાર ડોટ v બાર. ખ્યાલ આવી જશે. હવે બીજું છે કે આ એફનું સૂત્ર આ છે, એના ઉપરથી બે સૂત્ર મળતા હતા. જો એ અચળ હોય તો કયું, સોરી એમ અચળ હોય તો કયું આવે? એફ બરાબર એમ એ કરીશું. તો એમ એ કરીએ તો આપણા માટે રિલેશન કયું આવશે? એમ એ એફ બાર ડોટ વી બાર એમ એ ડોટ વી આવી જશે. સિમ્પલ છે, આનું કોઈ મોટું છે નહીં. પણ ધારો કે એમ અચળ ના હોય અને વી અચળ હોય તો કયું આવે? એફ બરાબર વી ડીએમ અપોન ડીટી. તો એ વખતે કયું સૂત્ર બનતું હતું? વી સ્ક્વેર ડીએમ અપોન ડીટી. યાદ આવે છે? એફ બરાબર વી સ્ક્વેર ડીએમ અપોન પી બરાબર વી સ્ક્વેર ડીએમ અપોન ડીટી. અને ધારો કે મેં તમને આગળ સમજાવ્યું હતું, યાદ આવે છે કયું રિલેશન હતું ભાઈ? અને શેના વડે ગુણી કાઢતા હતા? ડીએક્સ અપોન ગુણતા હતા. તો કયું એક રિલેશન બની જતું હતું? યાદ કરશો? વી ક્યુબ. ગુડ. કયું આવશે? પી ઇઝ ઇક્વલ ટુ વી ક્યુબ ડીએમ અપોન ડીએક્સ. યાદ આવે છે? અથવા આના ઉપરથી બનાવવું હોય તો કયું બને ભાઈ? હમણાં એટલે રો લખી દઉં ને, રો એ વી ક્યુબ થતું હતું આટલું. રો એ વી ક્યુબ. ક્લિયર છે? આ બધા રિલેશન હશે, તમે લોકો યુઝ કરતા જશો, ખબર પડતી જશે. આ ઢાળ કોનો હતો ભાઈ? યાદ કરો. ડબલ્યુ વર્સિસ ટી નો ઢાળ શું બતાવશે? આ પાવર બતાવો. આ તત્કાલીન પાવર. આ કયો છે? એવરેજ પાવર છે. નેક્સ્ટ આ પી વર્સિસ ટી ના આલેખનું ક્ષેત્રફળ કાર્ય બતાવશે. ઓકે, હવે બાકી પછી આના યુનિટ્સ મેં તમને ઓલરેડી સમજાયેલા હતા, એટલે એમાં ટાઈમ નહીં બગાડતો. આપણે આગળ જોઈએ. કહ્યું છે કે ભાઈ એક ટ્રેન, આ ગણે તો આપણો દાખલો આઈ થિંક ગણે હતા ને, તો જવા દઉં. જે ગણેલા દાખલાઓ છે એનો વધારે નહીં ટાઈમ પાસ કરતો. એક આપણે આઈ થિંક આ છેલ્લો બાકી હતો ને, હા, એમાં કંઈક ટાઈમ નહોતો આપ્યો એવું હતું. વાસ્તવમાં મારી સમજાવવામાં ભૂલ થઈ હતી. ટાઈમ આપ્યો છે, પ્રતિ સેકન્ડ કહી દીધું છે ને. હા, તો એ ટાઈમ આપી દીધો કહી શકીએ ને. ચલો હું ગણાવડાવું. અહીંયા એક વાત જોઈ લઈએ છીએ. શું કીધું છે? 10 લીટર પાણી છે, 20 મીટર ઊંડાઈના કૂવામાંથી ખેંચવામાં આવે છે. બોલો તો પહેલાં કેટલા આપ્યું છે ભાઈ? ડીવી બાય ડીટી કેટલો આપ્યો? ગુણ્યા 10⁻³ આટલો થયો કેજી મીટર ક્યુબ પર સેકન્ડ. તો આના ઉપરથી જ્યારે ડીએમ અપોન ડીટી કરું તો એ કેટલો આવે? રો ડીબી અપોન ડીટી. તો એ કેટલા આવશે? 10 જ આવે ને, કારણ કે રો 10⁻³ હતા અને આ 10⁻³ ગુણ્યા 10 છે એટલે 10 જ આવી જશે. તો આ ડીએમ અપોન ડીટી આવી ગયા. હવે અહીંયા કીધું છે કે ભાઈ પાવર કેટલો? તો પહેલાં તો એચ ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ ને, તો પાવર કેટલો આવશે ભાઈ? mgh આવે. બરોબર. તો હું પહેલાં બે પાવરની આવશે. એક તો પહેલો આવશે કે એચ ઊંચાઈ સુધી લઈ જવાનો પાવર, અને બીજો ગતિ ઉર્જાનો પાવર. બરોબર. તો પહેલો આનો પાવર કેટલો? mgh બાય ટી. તો હું અહીંયા mgh અપોન ટી. અને આ કયો? હાફ mv² અપોન ટી. ઠીક છે. તો અહીંયા આપણે એક કામ કરી દઉં. m બાય ટી છે એને શું લખી દઉં? dm અપોન dt gh પ્લસ હાફ dm અપોન dt ઇન્ટુ v². ડેટા મૂકી દો, પાવર આવી ગયો. ખબર પડી? સમજાવવું છે? ક્લિયર છો? તો બોલો, આ બધી વસ્તુઓ પહેલાં ધ્યાન પર રાખવાની છે. લખાવો તો dm અપોન dt 10 છે, આ 10 છે, અને h કેટલો છે? 20 છે, પ્લસ 1/2 dm અપોન dt 10, અને v કેટલો છે? 10² ગણતરી કરી લો કેટલો આવે છે ભાઈ? 2500. ઠીક છે. ચલો આવડે. હવે નેક્સ્ટ હવે ક્વેશ્ચન છે, એમાં સમજી લો. હું સીધું જ બતાવું છું, થોડુંક ડિફરન્ટ સમજજો. મેં આગળ કોની વાત કરી તમને લોકોને મેં ક્લિયર કર્યું ભાઈ. આપણે પાવરના 3 સૂત્ર હતા. ચલો અહીંયા જ બતાવી દઉં છું. પાવરના 3 સૂત્ર કયા કયા? એફ ડોટ વી, પછી એનું બીજા ઉપરથી કયું આવતું હતું? ડીએમ અપોન ડીટી ઇન્ટુ v² હતું ને, ઇન્ટુ v². અથવા શું કરતા હતા? ડીએમ અપોન ડીએક્સ ઇન્ટુ v³ અથવા રો એ v³. આ પાવરના છે. અહીંયા શું માગ્યું છે? આ એ સેમ કન્ડિશન. પાણીથી પાઇપ આવે છે, મતલબ કે પાઇપમાંથી પાણી બહાર આવે છે v વેગથી, અને એ કન્ડિશનમાં માગ્યું શું? ગતિ ઉર્જાનો દર છે.
તો શું માગ્યું છે? ડીકે અપોન ડીટી. પાવર નહીં માગ્યો, dw બાય dt બી નહીં માગ્યો. શું માગ્યું છે? ગતિ ઉર્જાનો દર માગ્યો છે. હવે ગતિ ઉર્જાનો દર માગ્યો હોય ને તો અહીંયા મેથડને સમજો. હું માનું ત્યાં સુધી k બરાબર કેટલા આવે? હાફ mv². ગતિ ઉર્જાનો દર dk અપોન dt. વેગ તો અચળ છે, પાણીમાંથી પાઇપ બહાર નીકળે છે, કેટલા વેગથી નીકળે છે? v વેગથી નીકળે છે. તો જો યાર હું વિકલન કરીશ તો 1/2 v² શું થઈ જાય? બહાર નીકળી જાય. હવે એ બહાર નીકળે તો અહીંયા કેટલા રહે? dm અપોન dt. તો આપણું સૂત્ર v² dm અપોન dt. અને અહીંયા કયું આવ્યું છે? v² dm અપોન dt તો અહીંયા છે, પણ આમાં ફરક શું છે? 1/2 છે. આમાં ફરક કયો આવે છે ભાઈ? 1/2 આવે છે. ખબર પડી કે નહીં? તો ગતિ ઉર્જાનો જે દર જોવા મળે એ પાવર કરતાં કેવો થયો છે? અડધો થયો છે. કન્ફ્યુઝન ક્રિએટ ના હોવું જોઈએ. બાકી પછી આગળ તમારે જે સેટ કરવું હોય તમે કરી શકો છો. સમજ આવી છે? તો આપણે ગતિ ઉર્જાનો જે દર આવ્યો એ તમે લોકો ધ્યાન રાખજો કઈ રીતે બન્યો છે? 1/2. કારણ કે k નું સૂત્રમાં 1/2 આવે છે, એટલા માટે 1/2 mv². તો dk અપોન dt બરાબર કયું? v² ઇન્ટુ dm અપોન dt. ક્લિયર છો? નેક્સ્ટ હવે એનાથી આગળ વાત કરું છું. તો થોડુંક આગળ dx લઈ જવો. મેં તમને કીધું તું dx વડે ગુણી કાઢો. તો બોલો dm અપોન dx રહેશે. dx અપોન dt એટલે શું થાય? v થઈ ગયો, એ જોડાઈ ગયો તો કયો? 1/2 v³ dm અપોન dt. અથવા હું મારા શબ્દોમાં બતાવું તો આ કાઢ નાખું ને હવે. ઓકે, ચલો ભલે રહ્યું, તમને યાદ રહેશે. dk અપોન dt બરાબર કેટલા રહે? જો 1/2 v² તો છે જ, dm અપોન dt છે, dx અપોન dt એટલે પાછો v થઈ જાય. એટલે શું થયું? dm અપોન dx. ખ્યાલ આવે છે? સમટાઈમ ઘણીવાર ગણતરીમાં dm અપોન dt અથવા dm અપોન dx એને એકલો એમ કહી દેશે. ખ્યાલ આવે છે? તમને ક્યાં પૂછશે કે એમ દળનું પાણી પ્રતિ સેકન્ડ બહાર નીકળે છે, તો dm અપોન dt એ જ એમ થઈ ગયો. એકમ એમ દળનું પાણી પ્રતિ લંબાઈ બહાર નીકળે છે, તો dm અપોન dx જ એમ થયો છે. તો તમારે આના બદલે શું લખી દેવાનું? એમ લખવાનું. એ વખતે કન્ફ્યુઝ ના થવા જોઈએ કે ભાઈ આમાં એમ કેમ મૂકી દીધો છે. વાસ્તવમાં એને આ આખાને એમ કહી દે છે. રિલેશન સમજ આવે છે હું શું કહું છું? તો અહીંયા તમને એમ કે ભાઈ આના બદલે એમ કીધું, મેં એમ મૂકી દીધો, તો આપણું સૂત્ર આવું થઈ જાય. એ વખતે પછી એમ ના વિચારે કે ભાઈ dk અપોન dt થયું કઈ રીતે? આ રીતે કન્ફ્યુઝન થાય છે. ક્લિયર થયો છે? આ કોન્સેપ્ટ બહુ કામનો છે અને ઘણીવાર ડિફરન્ટ રીતે પૂછાય. છોકરાઓ એમ વિચાર લે છે કે ભાઈ આમાં થાય છે શું? વાસ્તવમાં એવું નથી. તમે લોકો એક વસ્તુને બેઝિક સમજી લો. તમને ત્રણેય સૂત્રનો ક્લિયર આઈડિયા હોવો જોઈએ. પાવરના 3 સૂત્ર કયા કયા? 1/2 dm અપોન dt v³ v² આવે ભાઈ, સ્ક્વેર છે, અને dm અપોન dx v³ અથવા રો એ v³. ક્લિયર છો? ગતિ ઉર્જામાં ડિફરન્સનું સૂત્ર કયું? તો આ યાદ રાખી લો. તમને ના ખબર પડે તો વિકલન કરી દેજો, કંઈ વાંધો નહીં, સીધો જવાબ આવી જશે. બોલો dk અપોન dt બરાબર 1/2 v² ઇન્ટુ ઉપર નીચે dx વડે ગુણી કાઢો તો કયું આવે? 1/2 v³ ઇન્ટુ dm અપોન dx. તો આ રિલેશન બી આવી જાય. અથવા આ બી થશે 1/2 v² dm અપોન dt. જરૂર પડે તો dm અપોન dx કે dm અપોન dt ના બદલે સ્મોલ m લેવામાં આવશે. ઉપયોગમાં યાદ રાખજો, એ વખતે ભૂલ ના કરતા. ચલો અહીંયા બતાવ્યું છે, સમજી લો. હવે કહ્યું છે કે એન્જિન પાઇપ વડે પાણી કાઢે છે. પાણી છૂટવાનો વેગ અચળ છે. કેટલો છે ભાઈ? v બરાબર 2 મીટર પર સેકન્ડ. એકમ લંબાઈ દીઠ દળ dm અપોન dx કેટલું આપ્યું છે? 100 kg પર મીટર છે. એન્જિનનો પાવર કેટલો? પાવરનું સૂત્ર બોલો તો કયું છે? v³ dm અપોન dx. મૂકી દો, જવાબ આવી જશે. ક્લિયર? ફાલતુ ટાઈમ પાસ નહીં કરતો, ગણ લેજો તમે લોકો. ચલો હવે બતાવ્યું છે કે એમ દળનો પદાર્થ સ્થિર સ્થિતિમાં અચળ પાવર સાથે ગતિ કરે. સમજવા જેવો કોન્સેપ્ટ આવ્યો છે. ઘણીવાર આ રિલેશન સીધા પૂછાય. આપણે એનસીઆરટીમાં 2 રિલેશન આપ્યા હતા, તમને યાદ હોય તો કદાચ, કે પાવર અચળ છે, p કોન્સ્ટન્ટ છે. તો એ સિચ્યુએશનમાં x ને vt ને એ બધા માટેના રિલેશન, x ને પહેલું કયું આપ્યું છે? v નું t નું રિલેશન. બીજું કોનું છે? x નું t નું. અને ત્રીજું છે v ને x નો સંબંધ. કયા હશે? તો આપણે ઓબ્ઝર્વ કરીએ. જો પાવર અચળ છે તો p બરાબર કયું થાય? w/t થાય. થઈ જશે. w ના બદલે હું ડેલ્ટા k લખી દઉં, અથવા હું સીધું સૂત્ર લખું 1/2 mv²/t. હવે તમને ખબર છે પાવર અચળ છે, m અચળ છે, 1/2 અચળ હોય તો v² પ્રપોઝનલ ટુ શું થયું? t થયું. તો v પ્રપોઝનલ ટુ કેટલા આયા? t ની કેટલી ઘાત? આપણું એક કામ પહેલું પૂરું.
હવે v નું રિલેશન આવ્યું તો સંકલન કરું તો x નું રિલેશન મળી જશે. તો બોલો v બરાબર dx upon dt પ્રપોઝનલ ટુ t ની કેટલી ઘાત? તો dx પ્રપોઝનલ ટુ કેટલી ઘાત? t ની 1/2 બાજુમાં કેટલા dt, બે બાજુ ઇન્ટિગ્રેશન કરી લો તો બોલો x રે પ્રપોઝનલ ટુ t ની કેટલી ઘાત? 3/2 ઘાત. તો આ બીજું રિલેશન આવ્યું. બોલો કન્ફ્યુઝન છે ભાઈ? ક્લિયર? હવે હું આના આધારે જોઉં તો મારે v સ્ક્વેર આ v ચલે છે t ની કેટલી ઘાત છે? 1/2 છે. અને અહીંયા જોવા જવું તો t ચલે છે x ની કેટલી ઘાત છે ભાઈ? ખબર પડી કે નહીં? t ચલે છે x ની કેટલી ઘાત? 2/3 ઘાત. ડેટા અંદર મૂકી દઉં તો બોલો v ચલે છે t છે ને એના બદલે લખી દઉં x રેસ ટુ 2/3 એની કેટલી ઘાત? 1/2 ઘાત. તો v પ્રપોઝનલ ટુ x ની કેટલી ઘાત થઈ? 1/3 ઘાત થઈ. તો આ રિલેશન બધા સમજ આવી ગઈ કે સમજાવવું છે? ક્લિયર છો? પહેલા મેં શરૂઆતમાં શું કર્યું છે? p બરાબર w/t કર્યું બરાબર હાફ એમ v²/t કર્યું તો v² પ્રપોઝનલ ટુ t મળી ગયા. v પ્રપોઝનલ ટુ t ની 1/2 ઘાત થઈ. હવે dx upon dt પ્રપોઝનલ ટુ t ની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. તો પછી સંકલન કર દો બે બાજુ તો x ચલે છે t ની 3/2 ઘાત. બસ આ એક કામ પૂરું થઈ ગયું આપણું. x ચલે છે t ની 3/2 ઘાત આવે તો અહીંયા હવે આ જે સૂત્ર છે એમાં મારે કિંમત મૂકવી છે તો t ચલે છે x ની કેટલી ઘાત? 2/3 ઘાત. ડેટા મૂકી દો, જવાબ આવી જશે. યાદ રાખજો આ પેટર્નમાં જે અહીંયા ઓલરેડી લખ્યા છે. અને પછી x ચલે છે v નું બનાવવું હોય તો ના બનાવી શકું. ઓકે, તો એ રિલેશન બી થઈ ગયું છે એટલે એમાં સીધું ખબર પડી કે સમજાવવું હવે? ઓકે, હવે નેક્સ્ટ એના પછી છે ઓકે આઈ થિંક આ ટાઈપનો પેટર્ન તો આપણે ગણ્યા છે પણ છતાંય કંઈ વાંધો નહીં. ચલો જોઈએ. હવે કહ્યું છે કે અમુક દરથી પાણી બહાર કાઢવામાં આવે છે. પ્રવાહનો વેગ, પાણી પર લાગતા બળ, પાવર વેગ, પાણી પર લાગતા બળ અને મોટરનો પાવર કેટલા ગણો કરવો જોઈએ કે જેથી પાઇપમાંથી એટલા જ સમયમાં n ગણું પાણી બહાર નીકળે. ઓકે, ડિફરન્ટ છે થોડું, બતાવું છું. જો સમજો અહીંયા શું કીધું છે? પાણીમાંથી પાઇપ જે પાણી છે બહાર નીકળે છે v વેગથી છોડીએ છે અથવા જે વેગથી છૂટતું હોય. તો અહીંયા શું કીધું છે? પ્રવાહનો વેગ, તેના પર લાગતા બળ અને મોટરનો પાવર કેટલા ગણો કરવો જોઈએ કે એટલા જ સમયમાં પાણી n ગણું મળે છે. તો દેટ મીન્સ એક કન્ડિશન સમજો. આ સ્ટેપમાં તમે લોકો જોશો ને તો હું માનું ત્યાં સુધી વેગનું સીધું રિલેશન dm upon dt સાથે કયું છે તો એ જોઈએ તો તમને ખબર પડી જશે આખામાં રિલેશન કઈ રીતે મળશે. p બરાબર અથવા ચલો v બરાબર dm upon dt બરાબર કયું ઇક્વેશન? રો a dv upon એક મિનિટ dx upon dt. મારી ભૂલ થઈ છે. હતું કે નહીં આવું રિલેશન? તો એનો મતલબ શું થયો? રો એવી. ફરી સમજો, dm upon dt એમના બદલે મેં કેટલા લખ્યા? રો વી. વી ના બદલે ax કર્યા અને એ બહાર રાખ્યો, dx upon dt આયા. ખબર પડે છે? તો આ રો એ વી આયા. હવે આના પરથી તમને એટલો તો અંદાજ આવ્યો કે ભાઈ પ્રવાહનો વેગ છે એ dm upon dt ના સમપ્રમાણમાં છે. હવે મારે પાઇપમાંથી n ગણું પાણી બહાર આવે તો dm upon dt કેટલા ગણું કરવાનું છે? n ગણું કરવું છે કે નહીં? તો મારે v પ્રપોઝનલ ટુ કેટલો થયો? dm upon dt થયો. તો v પ્રપોઝનલ ટુ dm upon dt. તો આ કેટલા ગણું થઈ જાય? n ગણું થાય કે નહીં? આના ઉપરથી તમને ખ્યાલ આવશે. તો વેગ કેટલા ગણો થયો? n ગણો થયો. સમજો, ફક્ત એક દાખલો ના ખબર પડે હું પછી આખો ક્લિયર કરું છું. પહેલા લખવી દેવા દો, તમને અંદાજ આવશે. બીજું શું શોધવું છે? બળ. f બરાબર કયું ઇક્વેશન? બોલો, યુઝ કરો કયું ઇક્વેશન? v dm upon dt આવે કે નહીં? v dm upon dt. ઓકે, v પ્રપોઝનલ ટુ n છે. જો સમજો એક સીધા હા n² થાય ને. ગુડ. કારણ કે v n ગણો થઈ જાય છે તો જ્યારે પાણી n ગણું કરીએ dm upon dt ઓલરેડી n ગણો થાય છે. તો આ n છે, આ n છે, તો એનો મતલબ કેટલા ગણો થાય? બળ n² ગણું થાય. ઓકે, પાવરનું સૂત્ર કયું? v² dm upon dt. તો આ તો n²
અને આ કેટલો n ટોટલ કેટલો થયો n ક્યુબ ટાઈમ્સ. ખબર પડી? સમજાવવું છે રિલેશન? એકવાર કોન્સેપ્ટ એકવાર બતાવી દઉં, જોવા સમજો. પહેલા એને શું કીધું, પાણી જે બહાર આવે છે ને, આ પાણી ધારો કે એમ dm અપોન dt નું બહાર આવે છે, એ મારે વધારીને કેટલા ગણું કરવું છે? n ગણું કરવું છે. તો આ વખતે વેગ કેટલો થશે, પાવર કેટલો થાય અને બળ કેટલું થશે? તો તમે પેલા વેગનું સૂત્ર જોયું તો એ dm અપોન dt બરાબર કયું આવ્યું? રો એ v. હવે dm અપોન dt જ n ગણો થાય છે, તો આ તો બે અચળ છે, તો વેગ કેટલા ગણો થતો હોય? n ગણો થાય. f બરાબર v dm અપોન dt છે, વેગે n ગણો થાય, dm અપોન dt n ગણો, તો આ કેટલા થાય? n સ્ક્વેર. અને આનું સૂત્ર આ છે, તો આ કેટલા થાય? n ક્યુબ. હવે ક્લિયર? ઓકે, અહીંયા આપેલું છે ને, ઠીક છે, એમાં જોઈ લેજો. હવે અહીંયા એક વસ્તુ સમજવા જો, આ ડિફરન્ટ ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી સમટાઈમ ઘણા સ્ટુડન્ટ આમાં ભૂલ કરી દે છે. એક વાર સમજજો, જે મેથ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એમ દળનો પદાર્થ પહેલા સ્થિર છે, પ્રવેગી ગતિ કરવાનું શરૂ કરે છે. બોલો t1 સમયમાં કેટલો વેગ કાપે છે? v1 થઈ જાય ને, t1 સમયમાં v1. તો આ જે સમયના વેગ આપ્યો છે ને, ફક્ત પ્રવેગ મેળવવા માટે આપ્યો છે. બોલો તો પ્રવેગ કેટલો થાય? u પ્લસ at. પ્રારંભિક 0 છે, a ઇન્ટુ t1, તો v1 બરાબર a t1, તો a બરાબર કેટલા આવ્યા? ઠીક છે, એ પહેલું રિલેશન થયું. હવે પછી શું કીધું? કોઈ પણ સ્મોલ t સમયે પાવર કેટલો, સ્મોલ t સમયે પાવર કેટલો? હવે એ આની સાથે નહીં કીધું, આ તો લાંબો સમય આપ્યો, પેલો તો તત્કાલીન એટલે સૂક્ષ્મ સમય, એના માટે પાવર કેટલો? તો પાવરનું સૂત્ર કયું? fv. એફના બદલે શું કરવું? ma, અને બાજુમાં v તો એમના એમ રાખું. હવે v બરાબર કેટલા લખીશ, a બરાબર કેટલા લખીશ? તો એની તો કિંમત અચળ રહેવાની છે, તો હું આગળથી લઈ લઉં. a બરાબર કેટલા? ચલો, એની કિંમત મારે ઓલરેડી લખેલી છે, એ લખી દઉં. પણ વેગ તો તત્કાલીન આવે ને, જે છે તો તત્કાલીન વેગ કેટલો? v બરાબર v0 પ્લસ at. તો મેં a લખ્યો ને, t કયો લખીશું? આ લખીશ, તત્કાલીન t લખીશ. પછી સ્ટુડન્ટ શું કરી દે, એમાં t1 કરી દે, તો અહીંયા t1 નું પાછું કંઈ નવું જ આવે રિઝલ્ટ. ખબર પડી મારે કહેવાનો? તો તમે લોકો અહીંયા at કર્યા. હવે જ્યારે આનું કમ્બાઇન્ડ થયું, કયું સૂત્ર થયું? ma સ્ક્વેર ઇન્ટુ t. હવે અહીંયા તમે a લખી દો, કયો આવે? સ્ટુડન્ટ ભૂલ શું કરે છે? અહીંયા t1 કરી દે છે, t1 કેન્સલ થાય, એક જવાબ લાવે છે. ખબર પડી છે કે સમજાવું? હજી એકવાર બતાવું છું. જો અહીંયાથી આ જે આપ્યો, આટલા સમયમાં આટલો વેગ થાય છે, એ સમયગાળો આપ્યો છે, એટલા દરમિયાન વેગ ચેન્જીસ થાય. તો a બરાબર કેટલા આવે? v1 બાય t1. પછી હવે શું વાત કરે છે એ સમજાવો. તત્કાલીન ચોક્કસ સમય પાવર કેટલો? તો ચોક્કસ સમય પાવરનું સૂત્ર આ લખ્યું, એફના બદલે હું ma કરું, એ તો આખા ગતિ દરમિયાન અચળ રહે છે. તો v બરાબર કેટલો? જે t સમયની વાત થાય છે એના v0 પ્લસ at. તો v0 0 છે, તો at આવ્યું, તો આટલું સ્ટેપ આવ્યું. હવે t આયરો જ રહેશે, જે આના સમયનો, અને પ્રવેગ આયરો લખી દેવાનો. આવડે એક સમજાવવું? હવે ક્લિયર છો? અહીંયા બતાવ્યું છે f બાર આપ્યો છે. હવે આ સિમ્પલ ટોપિક છે ભાઈ. f બાર બરાબર, જો પણ એમ આમ જોઈએ તો સારો દાખલો છે. f બાર બરાબર 2t i કેપ પ્લસ 3t j કેપ છે. તમને શું માગ્યું છે? પાવર કેટલો? m બરાબર 1 kg લીધું છે, અને t બરાબર 1 સેકન્ડે લઈ લો, પાવર કેટલો? અને t સેકન્ડે શોધો, t સેકન્ડે શોધો. શું કરવું ભાઈ? ફક્ત f જ આપ્યો છે, પાવર માંગ્યો છે. પાવરનું સૂત્ર કયું છે? થાય તો f ઉપરથી a મળે, a ઉપરથી હું v શોધીશ. ખબર પડી? તો a કેટલો થાય? આટલો જ થયો ને. a બરાબર કેટલા? dv બાય dt. તો dv બરાબર કેટલા? તો v બરાબર ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરીને મને કહો. t સ્ક્વેર છે ને, તો v કેટલો આવ્યો? આટલું થઈ ગયું.
વી થયો, આ એફ આવ્યો, તો બોલો પાવર આવી ગયો કે નહીં તમારી જોડે? પી બરાબર કેટલો થાય બોલો તો? એફ ડોટ વી ડાયરેક્ટ કરો 2t⁴ કે લખવું હજી સમજાવું? આઈ ડોટ આઈ આવડે કે નહીં? 2t સોરી 3 થશે 2t³ પ્લસ બોલો અહીંયા 3t² અને t³ કેટલા આવે? 3t⁵ હવે તમને કહી દે t બરાબર 1 સેકન્ડ તો ગણી શકો. p બરાબર કેટલા આવ્યા આવડે? ખબર પડી છે? એકલો એફ આપ્યો છે ને આપણે પાવર શોધ્યો છે. અલગ અલગ આપણને શોધીએ તો એ તો અલગ વસ્તુ છે, પણ પાવર એકલા એફ પરથી ફાઇન્ડ કરી શકીએ છીએ. બોલો હવે આ સ્થિતિ આપી છે, પી બરાબર કેટલા કીધા? 3t² - 2t + 1 અને 1 સેકન્ડથી 4 સેકન્ડમાં ગતિ ઉર્જાનો ફેરફાર, તો ડબલ્યુ બરાબર ડેલ્ટા કે કહેવાય. તો ડબલ્યુ શોધવાનું અને પાવર ઉપરથી ડબલ્યુ શોધવા હોય મારે ઇન્ટિગ્રેશન કરવું પડે, કારણ કે કયું સૂત્ર? dw/dt. તો dw બરાબર કેટલા? pdt બે બાજુ ઇન્ટિગ્રેશન કરું તો w બરાબર મોઢે જવાબ આપો કેટલો થાય? 3t³ - 2t²/2 પ્લસ કેટલા? સોરી પ્લસ t. લિમિટ કઈ? 1 થી 4. આવડે છે કે બાઉન્સર જાય છે? ક્લિયર છો ને? આ જ રીતે ગણવાનું રહેશે, કારણ કે એવું પછી એમાં ટાઈમ પાસ ના કરતા. ક્લિયર છો? ભૂલ નથી ને મારી? અહીં 3 કેન્સલ કરો, 2 કેન્સલ કરી દો, પછી તમે લોકો ડેટા લખો ને જવાબ લાવો, એ અલગ વસ્તુ છે. કેટલો થાય? 4³ ઓછા 4² વત્તા 4 માઇનસ 1 ઓછા 1 વત્તા 1 જે હશે એ જવાબ આવી જશે. ગણી શકો? આવડે? ચલો હવે એના પછી આપ્યું છે કાર્યક્ષમતા. તમારા લોકોને એટલું સારું હોય છે, હું જોઉં છું ઓલવેઝ તમે લોકો જે ટ્યુશનમાંથી આવો છો એમને સંકલન વિકલનની સારી પ્રેક્ટિસ થાય છે, કારણ કે આખો મહિનો ચાલે છે ને. એટલે મારી પાસે શું થતું હોય કે સંકલન વિકલન ચલાવવા કરતાં બીજું બધું ચલાવવાનું ચાલુ કરીએ ને તો અમુક સ્ટુડન્ટ સંકલન વિકલનમાં એ લોકો સમજવામાં થોડાક વીક પડી જાય છે. મેં જોયું તમારા લોકોને સંકલન વિકલનનું 1 મહિનો ચાલ્યું હોય કે આઈ થિંક એપ્રિલથી સ્ટાર્ટ થતું હોય છે ને. હા, એટલે સંકલન વિકલનની પ્રેક્ટિસ ઠીક હોય છે, કોઈ વાંધો નહીં. એ તમને લોકોને એમાં ઇસ્યુ નથી ને ભાઈ સંકલન વિકલનમાં? બસ તો હું થોડી સ્પીડ કરી લઈશ એમાં, ઠીક છે? ચલો હવે ઈટા બરાબર શું આપ્યું છે? આઉટપુટ બાય ઇનપુટ થાય. કાર્યક્ષમતા બેની અલગ અલગ હોય, ટર્બાઇનની અલગ હોય, પંપની અલગ હોય. ટર્બાઇનમાં શું હોય ભાઈ? ટર્બાઇનમાં અહીંયા સમજીએ તો આપણે આ ડેમ ભરેલો છે, અહીંયા સુધીનું પાણી ભરેલું છે, અહીંથી વોટર હોઝ આવે છે અને એ અહીંયાથી ટર્બાઇનને રોટેટ કરે છે, એના કારણે ઇલેક્ટ્રિક પાવર બહાર આવે છે. તો ઇલેક્ટ્રિક શું થયું? આઉટપુટ. અને mgh શું થયું? ઇનપુટ થયું. ખબર પડી છે? તો અહીંયા જ્યારે હું લખવા જાઉં તો કાર્યક્ષમતા શું આવે? આઉટપુટ બાય ઇનપુટ. તો ઇલેક્ટ્રિક પાવર ડિવાઇડેડ બાય હાઇડ્રો પાવર. થયું કે નહીં? હવે જ્યારે મોટરમાં શું હોય? કૂવામાંથી પાણી ખેંચે છે, ઉપર જવા દે છે. ઇનપુટમાં શું થયું? ઇલેક્ટ્રિક ઇનપુટ થયું. આઉટપુટમાં શું થયું? આઉટપુટ થયું. તો આની કાર્યક્ષમતા કેટલી આવે? હાઇડ્રો પાવર આઉટપુટ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રિક પાવર ઇનપુટ થયું. ક્લિયર થાય? તો બંનેમાં ટર્બાઇનમાં જનરેટરમાં અલગ અલગ હોય. તમને કયું કહે છે એના આધારે ડિપેન્ડ થાય. ટર્બાઇનમાં કારણ કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય એટલે આઉટપુટમાં ઇલેક્ટ્રિસિટી આવે. જનરેટરમાં મોટરમાં શું હોય? ઇલેક્ટ્રિસિટી ઇનપુટ થઈ જાય અને આઉટપુટમાં હાઇડ્રો પાવર આવે. તો mgh બાય જે તમે યુઝ કરતા હોય. ખ્યાલ આવે છે? કાર્યક્ષમતાનું સીધું સૂત્ર આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર એ 100ના હાથમાં કહી શકીએ. વ્યવહારિક આદર્શ કેસમાં કાર્યક્ષમતા કેટલી હોય? 100% હોય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને વ્યવહારમાં કેવું હોય? તમે લોકો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ભણ્યા હશો ને, તમને થોડો અંદાજ હશે કે વ્યવહારમાં જે છે ઇનપુટ થોડું વધારે હોય, આઉટપુટ કંઈક ના કંઈક ઓછું હોય, કારણ કે લોસ જતો હોય એટલે. ઠીક છે? અહીંયા તમે લોકો ગણી શકશો. એન્જિન પંપ છે, પંપમાં શું હશે તમને ખબર પડી ગઈ હશે. એમાં 100 kgનું પાણી છે, 10 મીટર ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ, કાર્યક્ષમતા 60% છે. એન્જિનનો પાવર કેટલો? ગણી શકો?
કેટલા સમયમાં? 5 સેકન્ડમાં. તો કાર્યક્ષમતાનું સૂત્ર કયું? 60%. એટલે આપણે શું કરી દેવાનું? 0.6 કર્યા. આઉટપુટ શું છે? પાણી ઉપર લઈ જવાય છે, યાદ આવે છે ને? mgh/t. ઇનપુટમાં ઇલેક્ટ્રિક પાવર છે, એ તો આપણે શોધવો છે. mgh/t. તો તમે લોકો લખી શકો છો 0.6 = m કેટલો છે? 100 છે. g 10, h 10, ટાઈમ 5 ઇન્ટુ p ઇલેક્ટ્રિકલ. બરાબર. તો p કેટલો આવ્યો ભાઈ? કેલ્ક્યુલેશન કરી લો. આવડે કે સમજાવો છે? ગણી કાઢો. ચલો. સ્પીડમાં હો આવી જશે ને ટૂંકમાં જવાબ. તો કે હજી બાકી રહે 6 × 30 થાય કે નહીં? તો 3 આવ્યો. 3 ભાગ્યા કેટલા છે? 10 હા, તો આવી ગયો કે નહીં? તો બસ એમ કરો ને, બાકી શું ટાઈમ પાસ થઈ જાય પછી જોઈ લેજો. ઠીક છે. હવે અહીંયા બતાવો કે અહીંયા કહ્યું છે 10 મીટર ઊંચાઈએ 9 મીટર સ્ક્વેર ટાંકીવાળી જે ક્ષમતાવાળી ટાંકીને ભરવાની છે. ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરીએ છીએ. 10 કિલોવોટ દ્વારા પંપ દ્વારા ટાંકીને 5 મિનિટમાં ભરાય. કાર્યક્ષમતા કેટલી? આઉટપુટ બાય ઇનપુટ કરો, કંઈ વાંધો નહીં, જવાબ મળી જશે. બોલો તો કાર્યક્ષમતાનું સૂત્ર. આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટમાં શું છે? mgh/t છે. તો mgh/t. અને ઇલેક્ટ્રિક પાવર ઓલરેડી આપ્યો છે, p ઇલેક્ટ્રિક આપેલો છે. ક્લિયર? એમ નહીં આપ્યો શું કરી દઉં? રો વી કરું. બરાબર. તો મારે બીજું કંઈ નહીં કરવું. રો વી gh/t ઇન્ટુ p ઇલેક્ટ્રિકલ. રો બોલો. પાણીની ઘનતા કેટલી? 10⁻3. આ કેટલું છે? કદ 9 છે. g 10, h 10, ટાઈમ કેટલો છે? 5 મિનિટ. એટલે 6 × 30 એટલે કેટલા થયા? 300 સેકન્ડ થઈ ગયા. અને ઇલેક્ટ્રિક પાવર કેટલો છે? 10⁴. આવી ગયો કે આવડે? અને ગુણ્યા શું કરવાના? પછી 100 કરવાના. એટલે કાર્યક્ષમતા આવી જશે ટકામાં. કરીએ કાંઈ? 30% આવે છે. ઈટા બરાબર કેટલા થશે? ચલો હવે આગળનામાં જોઈએ. 4 kgનો પદાર્થ છે. 40 સેકન્ડમાં 40માં 1નો ઢાળ ધરાવે છે. યાદ આવે છે કાલની કન્ડિશન? 40 આમ હશે અને 1 આમ હશે. 40માં 1નો ઢાળ ધરાવે છે. 4 kgનો પદાર્થ છે. સમતલ પર 40ની ઝડપે ઉપર જાય છે. કેટલી ઝડપે જાય છે? 40ની ઝડપે ઉપર જાય છે. તો કાર્યક્ષમતા 50% હોય તો જરૂરી પાવર કેટલો? એનો મતલબ કે વ્હીકલ છે. વ્હીકલનો ઇનપુટ પાવર જે બી હોય, કાર્યક્ષમતા 50%. 50% વેસ્ટ જતી રહે છે. એ ઉપર જાય ત્યારે એ દરમિયાન એનો વેગ કેટલો થાય છે? 40 થાય છે. તો શું કરીએ કે ભાઈ? પહેલાં એક કામ કરો, બીજું બધું છોડે. પહેલાં તો ઇનપુટ પાવર તો તમારે શોધવાનો છે. આઉટપુટ પાવર તમને અહીંયા આપ્યો છે. કાર્યક્ષમતા 50% કીધી. પહેલાં તો આઉટપુટ પાવર તો શોધો. તો એનું કયું સૂત્ર આવે? વાસ્તવમાં mg sin θ આવે. આવશે? કારણ કે ઇન્ટુ વેલોસિટી v. સોરી, આ સૂત્ર લખું છું fv. તો mg sin θ ઇન્ટુ વેલોસિટી v. મેં આવું કેમ કર્યું છે એ સમજો. વાસ્તવમાં mg sin θ આ ડાયરેક્શનમાં આવે. બરાબર. અને વેલોસિટી એ જ દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો કેટલો? 0. તો f ઇન્ટુ v સીધું કરીએ. નહીતર મારે શું લખવું પડે? fv cos θ. ખબર પડે છે? નહીં, અહીંયા હું સીધું લખી શકું mg sin θ અને વેલોસિટી બે એક ડાયરેક્શનમાં. હવે m કેટલો? 4. g 10 sin θ. ઓકે, 40/1 છે ને, 1/40 થયા. ખબર પડે કે નહીં આના આધારે? તો sin θ 1/40. તો લખી દો 1/40. અને વેલોસિટી 40 છે. 40 જતા રહ્યા. કેટલો જવાબ આવ્યો? 40નું
આન્સર મળી ગયો. ખબર પડી કે સમજાવવું છે? હવે શું કરશો બોલો? હા, તો ઈટા બરાબર 0.5 છે, બરાબર. ઇનપુટ આઉટપુટ બાય ઇનપુટ એટલે કે 40 ભાગ્યા પી ઇનપુટ. તો પી ઇનપુટ બરાબર કેટલા આવ્યા? 80 વોટ. સમજ આવી છે કે સમજાવો દાખલો? ક્લિયર? ઓકે. હવે અહીંયા તમારી સામે મૂક્યું છે, જો સમજવા જેવો કોન્સેપ્ટ છે. થોડાક ડિફરન્ટ વેરિએશન લીધા છે મેં. ડિફરન્ટ એ રીતે છે કે તમે આને ફક્ત એક કોન્સેપ્ચ્યુઅલ નોટ કરી રાખશો ને. કોન્સેપ્ચ્યુઅલનો મતલબ શું થાય કે ભાઈ આ આવું આપ્યું હોય તો શું કરી શકું, આવું આપ્યું હોય તો શું કરી શકું, તો એ તમારા માટે ઇફેક્ટિવ થઈ જશે. ખ્યાલ આવે છે? કારણ કે બહુ બધું કદાચ વિચારવાની વધારે જરૂર નહીં પડે. જો હૃદય કેટલા દબાણના આટલા દબાણથી કામ કરે છે. 1 સેકન્ડમાં આટલા સીસી એટલે શું થાય? સેન્ટીમીટર ક્યુબ. તો આ શું આપ્યું છે? 1 સેકન્ડમાં આટલા સીસી મતલબ ડીવી બાય ડીટી આપ્યો છે તમને, જો ખબર પડે તો. અને પાવર શોધવો છે. જો આ પહેલાં તો પ્રેશર આપ્યું. પ્રેશર કેટલું છે? 20 × 10⁻³ પાસ્કલ. આટલું પ્રેશર છે. 1 સેકન્ડમાં આટલા સીસી. સમજો ડીવી અપોન ડીસી કદનું પ્રતિ સેકન્ડ. તો 1 જ થયો ને, 1/1 કરી દઉં. સેન્ટીમીટર ક્યુબ આટલું છે. એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું કેટલા થાય? 6 મીટર ક્યુબ. ખબર પડી? સોરી, મીટર ક્યુબ પર સેકન્ડ થાય. ક્લિયર થાય છે આ બધામાં? આ રિલેશન આવ્યું. હવે એને માગ્યો છે પાવર. કામ કરો, પી બરાબર કયું શું? પાવર પી બરાબર કયું આવે? ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ડબલ્યુ થર્મોડાયનેમિક્સમાં કેટલું થાય? પી ડેલ્ટા વી થાય, બરોબર. તો પ્રેશર ઇન્ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી થયું. તો આવી ગયો જવાબ. પ્રેશર કેટલું છે? ડીવી બાય ડીટી આપેલો છે. મૂકી દો કિંમત. કેટલો થાય? 20 × 10⁻³ ગુણ્યા 10⁻⁶. કેટલા આવી ગયા? જોઈ લો. આવડે કે સમજાવો છે હવે? ઠીક ને? યુઝ કરી લેવાનું. બસ આ એક જો પ્રેશર આપ્યું હોય પાવર કઈ રીતે શોધવો એની મેથડ છે. યુઝ અલગ અલગ રીતથી સમજતા જશો, ખબર પડશે. અહીંયા આવા આપ્યું છે 2 સેકન્ડ દરમિયાન તણાવ વડે પાવર કેટલો. તો 1 મિનિટ, કેટલા સેકન્ડમાં? આકૃતિ રકમમાં આપી દીધી છે, 2 સેકન્ડમાં કીધું છે. મેં તમને 2 સેકન્ડમાં સ્થાનાંતર શોધતા શીખવાડી દઉં. જો તમે લોકો આને સમજ્યા હશો, ફર્સ્ટ લેક્ચરમાં મેં સ્થાનાંતર શોધતા શીખવાડ્યું હતું. તમે લોકો આને જેટલું જલ્દી બને એટલું નોટ્સ ક્લિયર કરજો, નહીંતર એકદમ અટકી જશો. હા, આમાં ચેપ્ટર એકદમ બેકાર જશે. મારું ચલાયેલું માથે પડશે. એ હું કહું છું એ સમજો. આનો પ્રવેગ શોધી આપો તમને. જોકે અહીંયા માસ આપવામાં કંઈક રહી ગયું છે, એને છોડો. હું તમને એક સિદ્ધાર્થમાં કહું, આવું કંઈ માસ બંને આપ્યા હોય તમે લોકો પ્રવેગ શોધી શકો. હા, તો પ્રવેગ આવી ગયો તમારી જોડે. હવે પ્રવેગ આવી જાય તો પછી પ્રારંભિક વેગ કેવો છે? 0, બરોબર. પ્રવેગ એ જેટલો છે, ડિસ્ટન્સ કાપે છે ડી જેટલો, સમય કેટલો છે? કેટલા સમય કીધું છે? 2 સેકન્ડ. તો બોલો આ બધું આપેલું છે કે નહીં? તો ડી બરાબર કયું સૂત્ર? હાફ AT². ડી આવી ગયો, બરોબર. હવે તમે એક કામ કરી દો, અને ડી ના શોધવું હોય તો વી શોધી કાઢો, અંતિમ વેલોસિટી. તો વી ઇફેક્ટિવ રહેશે. તો વી બરાબર કયું? AT. તો વી આવી ગયો. હવે વી આવી ગયો તો પી બરાબર કયું સૂત્ર? ટી ઇન્ટુ વી. એફ ઇન્ટુ વી મુજબ તણાવ ગુણ્યા વેગ. તો પાવર આવી જશે. બોલો, પાવરની આટલી વેરિએશન છે. ક્લિયર થાય? મેં 3ની વેરિએશન બતાવી. એક કાર્ય, ઉર્જા અને પાવર. ત્રણેયના વેરિએશનને સમજી લો. આમાં કંઈ નવું જોવાની જરૂર નહીં પડશે. રહેશે જ નહીં, બધું કશું નવું હશે જ નહીં. ફંડામેન્ટલ હશે તો આજુબાજુના ક્વેશ્ચન આવડી જશે. ઠીક છે. હવે તમારી ડિફિકલ્ટીઝ છે એને હું બતાવતો જઉં છું. માનો ત્યાં સુધી લગભગ તમે લોકો આને નોટ કરજો, તમારી જે હોય એના આધારે. 0.2 kgના પદાર્થ પર આટલું બળ લાગે. 6 સેકન્ડ બાદ વેગ કેટલો? ભાઈ આમાં તમને એક સામાન્ય ક્વેશ્ચન છે, પ્રવેગ શોધતા આવડવો જો આના ઉપરથી. એફ આપ્યો છે કે નહીં? તો એ કેટલો થાય?
એ બરાબર એફ બાય એમ. તમે લોકો ફાઇન્ડ કરીએ કોક સમજાવું હવે. એફ આવી ગયો, સોરી એ આવી ગયો. પછી સમય કેટલો આપ્યો છે? 6 સેકન્ડ. સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક કેટલો થયો? 0. તો વી બરાબર કયું સૂત્ર સદીશમાં? V0 પ્લસ AT. તો હું માનું ત્યાં સુધી તમે લોકો એ બાર ઇન્ટુ ટી કરી શકો, એ બારના બદલે એફ બાર બાય એમ ઇન્ટુ ટી કરી લો, જવાબ આવી જશે. ઓકે, ઠીક છે, એ ઓપ્શન રાઈટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 20 kgનો દળ ધરાવતો પદાર્થ 100 મીટર અંતર કાપે છે, એ દરમિયાન વેગ ઘટી 20 થી પાસ થાય છે. તમે લોકો પ્રવેગ શોધી શકો. ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન તમે લોકો કયા એંગલથી મને આપો છો મને ખ્યાલ નહીં, આવું પૂછાશે નહીં. તમે લોકો સમજો, આ સહેલા ક્વેશ્ચન છે, એકદમ સિલી ક્વેશ્ચન છે. ક્યાં મિસ્ટેક થાય છે તમારી એ સમજી લેજો. જો હું પહેલાં બતાવું છું એ પ્રમાણે જુઓ. એમ બરાબર સમથિંગ વેલ્યુ આપી છે, ડિસ્ટન્સ ડી આપેલું છે, V0 20 છે, અંતિમ વેગ કેટલા છે? 5 છે. હવે તમે વી બરાબર કયું સૂત્ર લખશો? હા, એ શોધાય કે નહીં? V² માઇનસ V0² ઇઝ ઇક્વલ ટુ 2AX કરો કે ડી કરો, જે લખો એ. મેં કદાચ અહીંયા ઠીક છે એ આવી ગયો. અને પછી એફ બરાબર, તમને લાગે છે આ પૂછાશે પરીક્ષા બરાબર? એટલે તમે લોકો આવામાં ભૂલો ના કરો, જો આવડવા જુઓ. ગણાવડાવું કે ચાલશે? મેં આ જો ચેકલિસ્ટ બનાવતો જઉં છું તમારા કોન્સેપ્ટનું, તમે લોકો એ પ્રમાણે એને નોટ્સ કરતા જજો, ક્લિયર થશે. જો આ ટેક્સ્ટબુકનો NCERTનો ક્વેશ્ચન છે. 8 ન્યૂટનનું બળ 4 kgના પદાર્થ પર એક્સ દિશામાં લાગે છે, 6 ન્યૂટનનું બળ વાય દિશામાં લાગે છે. તો આપણો આ 4 kgનો પદાર્થ છે, એમાં આ એક્સ દિશામાં કેટલું લાગે છે? 8 ન્યૂટન. વાય દિશામાં કેટલું લાગે છે? 6 ન્યૂટન. તો એફ નેટ કેટલો થાય? √8નો વર્ગ વત્તા 6નો વર્ગ 10 થાય. બરોબર છે. હવે આનો પ્રવેગ માંગ્યો છે, એ બરાબર કેટલો? એફ નેટ બાય એમ થશે. તો 10/4 કરી લો, જવાબ આવી જશે 2.5. ખબર પડી છે ને? ચલો હવે આગળ બતાવ્યું છે કે 5 kgનો પદાર્થ 1.5ની ઝડપે ગતિ કરે છે, 5 ન્યૂટનનું બળ ગતિની લંબ દિશામાં લાગે છે 4 સેકન્ડ માટે. તો આ સ્થાનેથી બળ લાગવાનું શરૂ કર્યું છે ત્યાં સુધીનું સ્થાનાંતર કેટલું? ચલો હવે અહીંયા શું થશે એક સમજો. 5 kgનો પદાર્થ છે, અહીંયા હું બતાવું છું. આ 5 kgનો પદાર્થ છે, એ કેટલાની ઝડપે જાય છે? હવે બળ ક્યાં લાગે છે? લંબ દિશામાં. કેટલાનું બળ લાગે છે? 5 ન્યૂટન. તો પ્રવેગ આવી જાય. પ્રવેગ કેટલો હશે? એફ બાય એમ. આટલા પ્રવેગથી એ ગતિ કરશે. બરાબર. હવે થાય છે કયું? પ્રક્ષિપ્ત ગતિ ભેગી થાય છે. પ્રક્ષિપ્ત ગતિ કેમ થાય છે એ સમજો. પદાર્થ શું કરશે? સુરેખ ગતિમાં કોઈ જાતનો પ્રવેગ નથી. વાય દિશામાં એનો પ્રવેગ છે, કેટલો છે? એ જેટલો. તો પદાર્થ શું થશે એ સમજો. પહેલાં અહીંથી સ્ટાર્ટ થયો, તો અહીંથી સ્ટાર્ટ થશે ને, તો એનો વેગ ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેશે. અને આ શું કરાવશે એને? આ દિશામાં ગતિ કરાવે. તો પદાર્થ આ રીતે ગતિ કરે અને અહીંયા ક્યાંક પહોંચ્યો હશે. કેમ? કારણ કે એનો વેગ ઓલવેઝ કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે. અને વાય એક્સમાં જોવા જઈએ તો વાય એક્સનો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. પછી એ પ્રવેગ એના વેગનું શું કરાવે છે? વધારો કરાવી દેશે. ખબર પડે છે? તો આ પ્રક્ષિપ્ત ટાઈપની ગતિ થઈ ગઈ. તો હવે એનો મતલબ થયો કે એ સર્ટેન આ પોઈન્ટે છે ત્યાંથી અહીંયા ગયો, તો એ દરમિયાન એક્સ અક્ષનો વેગ કેવો છે? કોન્સ્ટન્ટ છે. એક્સ અક્ષનો વેગ કોન્સ્ટન્ટ છે. કેટલા સમય માટે જાય છે? 4 સેકન્ડ. તો હું એક્સની વાત કરું તો એક્સ અક્ષનું અંતર કેટલું થાય? વેગ કોન્સ્ટન્ટ હોય એટલે v × t. વેગ કેટલો છે? 1.5. સમય કેટલો? 4. એટલે કેટલો આવ્યો? 6 સેકન્ડ. સોરી 6 મીટર થાય. ઠીક છે. આ 6 મીટર એક્સનું થયું. તો વાયમાં કેટલું અંતર કાપે ભાઈ? વાયમાં પ્રવેગ છે, વાયમાં પ્રવેગ રહેલો છે. હવે વાયનો પ્રવેગ કેટલો બોલો તો? એફ બાય એમ. એફ કેટલો છે? 5/5. કેટલો આવ્યો? 1. બરોબર. હવે વાય એક્સનો પ્રારંભિક વેગ કેટલો? 0 છે. બરોબર. 4 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે? 1/2. એ કેટલો છે? 1. અને ટી કેટલો? 4નો વર્ગ એટલે કેટલા આવ્યા? 8 મીટર. ઠીક છે. તો આ કન્ડિશનમાં શું થયું? અહીંયા એણે કેટલું કાપ્યું હશે? 6.
અહીંયા કેટલું કાપ્યું હશે 8. ટોટલ સ્થાનાંતર કેટલું? ગુડ. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આ વાય આવે તો કેટલા આવ્યા? રૂટ ઓફ 8નો વર્ગ વત્તા, સમજ આવી છે? સમજાવવું છે? ક્લિયર ને? અહીંયા બોલો 0.04 kgની એક બુલેટ છે, 90 મીટર પર સેકન્ડ ઝડપ છે, લાકડાના એક ભારે બ્લોકમાં અંદર જઈ 60 સેન્ટીમીટરે સ્થિર થઈ જાય છે. સરેરાશ બળ કેટલું? તમે લોકો પહેલાં પ્રવેગ શોધી આપશો સ્ટોપિંગ ડિસ્ટન્સ પરથી. સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? 0.6 મીટર આપ્યું છે, બરાબર. પ્રારંભિક વેગ કેટલો છે? 90 છે. તો પ્રવેગ કેટલો? સ્ટોપિંગ ડિસ્ટન્સ મળી ગયું. પછી એફ બરાબર એમ એ કરો. ભાઈ આવું નહીં પૂછાય હો, તમે લોકો ક્યાં અટક્યા છો એ મને નહીં ખબર પડી. આગળનો દાખલો સારો હતો પણ આ દાખલામાં તમે લોકો સમજો ક્યાં અટક્યા છો મને કહેજો. જો અઘરા દાખલા ગણી શકો છો આનાથી, તો આનો કોન્સેપ્ટ ક્યાંક કાચો રહી ગયો છે, તો એને રિવાઇઝ કરી લો અને પૂરો કરો. અટકવા ના જોઈએ, બરાબર. આનાથી અઘરા ગણી શકો તો આ દાખલામાં તો ના અટકવા જોઈએ તમે લોકો. માણસ જેનું વજન કેટલું છે? mg છે. ઓકે, એ 4Gના પ્રવેગથી 4G પ્રવેગથી ઉપર જતા રોકેટમાં બેઠો છે. આભાસી વજન કેટલું થાય ભાઈ? T બરાબર m. ઉપર જાય છે કે નીચે જાય રોકેટ? તો g પ્લસ એ કરો તો જવાબ આવી ગયો m g પ્લસ 4G કેટલો આવે? ઠીક છે. સેકન્ડમાં શું કીધું? બળની સ્વતંત્રતા. તો બળની કન્ડિશન પહેલો કોણ રજૂ કરે? પહેલો નિયમ જ આપે. પહેલો નિયમ બળની માહિતી બધી આપી દે છે પણ મૂલ્ય નહીં આપી એક તો, બરાબર છે. અહીંયા જુઓ 10 kgના દળ પર 10 ન્યૂટનના બળ એવી રીતે લાગે છે કે બે વચ્ચેનો ખૂણો 60 બને છે. તો બોલો એફ નેટ કેટલો થાય? કોઈ કહી શકે? ખૂણો 60 છે, સદીશ યાદ કરો. બે પરિણામી બળ હોય, √3 ટાઈમ્સ 10 આવે, બરાબર. તો √3 ટાઈમ્સ એફ આવે અને એફની કિંમત કેટલી છે? 10 છે. તો કેટલો જવાબ આવ્યો? 10√3. તો પ્રવેગ કેટલો? આવડી કે નહીં? ઠીક છે. નેક્સ્ટ હવે એના પછી શું બતાવ્યું છે? ઝાડ પર લટકાવેલી એક દોરી પર વાદળો ઉપર ચડે છે, એક વાદળો નીચે ઉતરે છે. એમના બંનેના પ્રવેગ સરખા છે. દળનો ગુણોત્તર 2:3 છે. સામાન્ય પ્રવેગ કેટલો? ઓકે, જુઓ સમજો. અહીંયા એક વાદળો ઉપર ચડતો હોય તો ઉપર ચડતો હોય તો બંનેના પ્રવેગ સરખા છે ને, તો એનો મતલબ એફ નેટ કેવો હોય બેનો? એ સમાન છે. ઠીક છે. હવે આ સ્ટેપમાં તમે લોકો જોવા જાઓ તો એમ એક ઉપર ચડે છે, શું લખીશું? અને આ કયો આવશે? એમ જી માઇનસ. આ m1 હશે, આ કયો હોય? m2 હોય. આ g પ્લસ અને આ g માઇનસ છે. હવે આપણે એક કામ કરી દઈએ, m1/m2 કરું એ 2:3 છે. તો આ m1 વધારે છે કે m2 વધારે છે? m1 વધારે છે કે m2 વધારે છે? m2 વધારે, કારણ કે g માઇનસ એની બાજુમાં આવેલો છે એટલે m2 કેવા હશે? વધારે હશે. તો આ 2 હોય તો આ કેવા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. બસ પછી g પ્લસ એ કરી લો અને અહીંયા કેટલો આવે? g માઇનસ એ. આ કેટલો આવ્યો? 2g પ્લસ 2a બરાબર 3g માઇનસ 3a. તો એ બરાબર કેટલા આવ્યા? g/5 થાય. ખબર પડે ગણતરીમાં કે ક્લિયર? ચલો અહીંયા બતાવ્યો 4 kgનો એક પદાર્થ છે, એને ગતિની દિશામાં લાગતા અચળ બળની અસર હેઠળ પ્રવેગિત થાય. પ્રથમ 5 સેકન્ડમાં 5 મીટર, પ્રથમ સેકન્ડમાં 5 મીટર, ત્રીજી સેકન્ડમાં 2 મીટર. તો એના પર લાગતું. તમે લોકો પ્રવેગ શોધો. પ્રવેગ શોધ્યા ભાઈ બળ આવો. ભાઈ ગણી એકસો કે નહીં? હવે સાઈન આવે ને, કારણ કે એક્સ અક્ષ સાથે હોય તો કોસ લખો, બાકી ભાઈ સાઈન લખો. ગણી એકસો. હવે ઓકે, આમાં શું માગ્યું? લામીસ થિયરમ યુઝ કરી લો, જલ્દી જવાબ આવી જાય. શું પ્રોબ્લેમ? બરાબર. લામીસ થિયરમથી જો આ એ આમાં શું કીધું? જો એ બીનો કેટલો આપ્યો છે? 10. તમને અહીંયા બતાવું, આ 10 છે અને માગ્યો કોનો? BF ને BC, એટલે આ થશે અને BF એ બેનો માગ્યો છે. ચાલો એક કામ કર, અહીંયા લખી દે 10 ભાગ્યા સામેનો ખૂણો કેટલો છે? 90 છે. સાઈન 90 થાય બરાબર. BC લખ. ચાલ
ભાગ્યા એની સામેનો ખૂણો સાઈન 120. સાઈન 120 કેટલા કેટલા બોલો 160 180 ઓછા 60 કરો એટલે 60 આવે અને સાઈન 60 √3/2 સાઈન 120. તો બોલ બીસી આવી ગયો કે નહીં ગણાવડાવું તો બીએફ માટે શું કરીશ હા આ જો 10 ભાગ્યા આયરો ખૂણો આ કયો આપ્યો છે એને એક મિનિટ તારી વાત સાચી છે મારી ભૂલ છે મને 90 દેખાયું ને એટલે મેં લખી કીધું આ 90 છે આ કયો થાય 120 જ થાય કારણ કે આ 120 આ 120 તો આ કયો થાય 120 જ થાય તો 120 સાઈન હવે 120 તો શું થઈ ગયું કેન્સલ તો બીસી કેટલા આવ્યા 10 આવ્યા વાસ્તવમાં ત્રણેય સરખા જ હશે આ એ 10 બરોબર છે કે નહીં ખૂણો 120 નો હોય તો બધા સરખા જ આવશે ઠીક છે હવે કહ્યું છે 80 kgનો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરે છે નીચે તરફ 2.8નો પ્રવેગ અનુભવે છે પેરાશૂટનું દળ 5 kg છે અને ખુલ્લા પેરાશૂટમાં ઉધ્વ દિશામાં લાગતું બળ એક મિનિટ એક જ મિનિટ 80 + 5 કરવું પડે ભાઈ અચ્છા ભૂલ થયેલી છે બાકી માણસ તો પેરાશૂટની સાથે જ જાય છે ને તો વજન તો કરવું જ પડશે એટલે મારે કદાચ ઉતાવળમાં ગણતરીમાં નાની મોટી એરર થઈ જાય એ વસ્તુ અલગ છે પણ બાકી તમે લોકોને સમજ આવી જવું જોઈએ તો ટોટલ કેટલું આવ્યું mg + ઉપર જાય છે કે નીચે ઉતરે ઓકે ઠીક છે તો હવે ગણી શકો કે ના ગણી શકો જવાબ ગણ લો ને મને કેટલો આવે કહી દો ચલો કેટલો અચ્છા આવે છે ઠીક છે ને જવા દઉં છું 10 ગ્રામની બુલેટ છે 300ના વેગથી ગતિ કરે છે આઈ થિંક આ ક્વેશ્ચન કોલિઝનનો છે અંદર હતો કોલિઝનનો છે સંઘાતનો છે બરોબર છે અને એ તમને લોકોને ગણાય ત્યારે તમે એમને ગણી લેશો બરાબર છોડો અત્યારે કોલિઝનને બહુ નહીં ગણવા પછી એ ટાઈમે એ વખતે એ જ કરવાનું છે આપણે બરાબર હવે અહીંયા શું આપ્યું જો આ એ કોલિઝન છે કારણ કે રાઇફલ પાછળ ધકેલાય ને હા તો કોલિઝન જ છે છોડો એને વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કરવાનો છે અહીં 4 kgનો એક પદાર્થ ગતિની દિશામાં લાગતા બળની અસર હેઠળ પ્રવેગિત છે પ્રથમ 5 સેકન્ડમાં 5 મીટર અંતર આ હમણાં ગણ્યું ને ઠીક છે છોડો ગણી શકશો ને રોય તો ઓકે હવે 25 મિલીસેકન્ડ સુધી થતી અથડામણમાં 1200 ન્યૂટન બળ વડે સ્ટીલના બોલ પર લાગે જો શરૂઆતનો વેગ 10 મીટર પર સેકન્ડની વિરુદ્ધ દિશામાં હોય તો અંતિમ ઝડપ કેટલી કોલિઝન જ છે કોલિઝનના એક એમાં મૂક્યા છે મોડ્યુલમાં અચ્છા હમણાં રહેવા દો એને કોલિઝનમાં જ ગણો કારણ કોલિઝન તમારો ટોપિક સૌથી ડિફરન્ટ છે હું નહીં કહેતો કોલિઝનનો આમ ધ્યાન રાખો ને તો આ ચેપ્ટરમાં રોટેશનલ અને આ આખા કોલિઝન એ બે તો એવા છે ને કે જેને શાંતિ સમજવા પડે અને જેને સમજણ આવી બાકી મૂકી દેવાના એ બે ચેપ્ટર છોડવાનું કેમ તો હું પહેલાં એ કહું ભાઈ કોલિઝન છોડ દે કારણ કે કન્ડિશન વાઇઝ તકલીફ આપે એવા છે તો એટલે હમણાં રહેવા દો એને હું ગણાવીશ ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય બધી વેરિએશન મૂકી દઈશ આ બી કોલિઝનનો છે પેલી બોટ ઉપર ખબર છે ને એક માણસ આગળ જાય તો બોટ પાછળ જાય એ દ્રવ્યમાન કેન્દ્રનો દાખલો છે સેન્ટર ઓફ માસનો છે એટલે એને જવા દો આ થાય 4 દાખલા એ પછી કોઈ વાંધો નહીં હવે અહીંયા તમે નહીં જો એક સમજો તમે લિફ્ટની અંદર હોય ને એ જ છે ને લિફ્ટમાં ઉભેલો માણસ કદાચ ગતિ કરે છે ને માણસ બોલ મુક્ત કરે છે ચલો અહીંયાથી એણે અહીંયા ઉભેલો વ્યક્તિ છે આણે બોલ મુક્ત કર્યો છે આ પ્રમાણે હવે અહીંયા ઉભેલા વ્યક્તિને એવું થોડું ફીલ થશે જો
પ્રવેગ એક એવી રાશિ છે ને કે જેને ઇતિહાસ યાદ ના હોય. સમજો હું સેન્ટેન્સ શું કહું છું. પ્રવેગ એક એવી ભૌતિક રાશિ જેને ઇતિહાસ યાદ ના હોય. સમજો ટ્રેન જતી હોય અને આપણે આમ દડો છોડી દઈએ તો એ છોડ્યા પછી 1 સેકન્ડ પછી એનો પ્રવેગ કેટલો હોય? ટ્રેન એ પ્રવેગથી આમ જાય છે સમજો, અને મારા હાથમાં દડો છે, મેં છોડ્યો, એના 1 સેકન્ડ પછી એનો પ્રવેગ કેટલો હોય? 1 સેકન્ડ પછી ગુરુત્વ પ્રવેગ જ હોય. બરોબર? એને ખબર ના હોય કે આગળ કેટલો પ્રવેગ હતો, એની કોઈ સ્મૃતિ ના ધરાવે, એ ઇતિહાસ સાથે એને કોઈ રિલેશન નહીં. એટલે પ્રવેગને અને એનસીઆરટીમાં આનું સારા ઉદાહરણ સાથે 2 દાખલાઓ આપેલા છે. તમે લોકો સાથે સાથે થોડું એનસીઆરટી જોયું હોત ને તો આ બધી વસ્તુઓનો તમને ઇઝી ખ્યાલ આવી જાય, કારણ કે એનસીઆરટી સારો કોન્સેપ્ટ સમજાવી દીધો છે અમુક દાખલા. તો એમાં આમ મૂકીએ ને એટલે એને આગળના પ્રવેગ સાથે કોઈ લેવા દેવા નથી. એને વેગ સાથે લેવા દેવા ખરી. આગળનો વેગ 100નો હોય ને તો 100ના વેગથી અચળ વેગથી ગતિ કર્યા કરે, પણ એને પ્રવેગ સાથે કોઈ લેવા દેવા નહીં. તો એટલે સિચ્યુએશન તમે મૂકો તો જમીન ઉપર ઉભેલા વ્યક્તિને તો શું લાગે? એ જી વેગથી જ આવતો હોય. પણ અહીંયા ઉભેલા વ્યક્તિ તો એ પ્રવેગથી ઉપર જાય છે, તો એના માટે અથવા નીચે જતો હોય તો એના માટે G- એ કરવું પડે. ખબર પડે છે? તો એટલે આ ઓપ્શન રાઈટ જ છે. આમાં શું પ્રોબ્લેમ આવ્યો હતો? આ ભાઈ નહોતો ગણાવ્યો મેં તમને? ઓકે, તમને અચ્છા આમાંથી પૂછ્યું છે શું ખોટું સાચું કયું વિધાન કીધું છે એમ ને? નીચેનામાંથી દિવાલ સાથે લટકાવેલો છે, વિધાન સાચું કયું છે? તો જો એક વસ્તુ સમજ, પહેલાં તું ઓબ્ઝર્વ કર, આર આ ડાયરેક્શનમાં છે, ટી આમ છે અને ડબલ્યુ આમ છે. તો ટી આમ થયો કે નહીં? ત્રણેયનો સરવાળો કરે 0 થવો જોઈએ, કારણ કે લામીસ થિયરમ મુજબ ટી પ્લસ આર પ્લસ ડબલ્યુ બરાબર કેવો થાય? 0 થાય. સેકન્ડ કન્ડિશન શું થાય? ટી સ્ક્વેર બરાબર કેટલા થાય? આર સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર. એ થયું. અને ટીના 2 ઘટક પાડી દે, ટી કોસ થીટા ને કયો થાય? ટી સાઇન થીટા. તો ટી કોસ થીટા આ થયું ને, તો એના બરાબર ડબલ્યુ થાય, અને ટી સાઇન થીટા એના બરાબર આર થાય. તો ટેન થીટા બરાબર આર બાય ડબલ્યુ થયું. તો આર બરાબર કેટલું? ડબલ્યુ ટેન થીટા. ખબર પડી? તો ત્રણેય ભેગા થયા. એક તો પહેલું કહ્યું હતું ત્રણેયનો સરવાળો કેટલો થાય? 0 થાય. સેકન્ડ ટી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર, અને આના આધારે આર બરાબર ડબલ્યુ ટેન થીટા. કયા કયા સાચા છે? એ, બી અને ડી. આમાં શું પ્રોબ્લેમ આવ્યો તો ભાઈ? બોલો. વાહ, તો તમે લોકો ગણી શકો. શું માગ્યું છે એને? પ્રવેગ માગ્યો છે ને? હા, તો શોધી આપો તો. પ્રવેગ કેટલો આવે છે? કુલ બળ કેટલું? બોલો તો. આ બાજુ કેટલું લાગે? 30. આ બાજુ કેટલું લાગે? 20. તો 30 - 20 થાય. સોરી 10 થાય. સોરી મારી ભૂલ છે. 30 - 10 ક્લિયર. અને ટોટલ માસ કેટલું? 10. જવાબ આવી ગયો. આમાં શું છે? ખબર પડી? આ બાજુ આ ખેંચશે, આ બાજુ આ ખેંચે છે, તો આ 30 કર્યું, આ 10 કર્યા, બાદ કરી નાખ્યા અને ટોટલ માસ કર્યો છે. જો હવે અહીંયા શું કીધું છે? ડબલ્યુનું મહત્તમ મૂલ્ય શું હશે કે જેથી 40 ન્યૂટનનો બ્લોક પરનું ઘર્ષણ બળ 12 કરતા ના વધે? જો આ ડબલ્યુનું મૂલ્ય કેટલું હશે? તો કંઈ વાંધો નહીં, છોડો અત્યારે. આનું ઘર્ષણ કેટલું લાગે છે? આમ 12 લાગે. હવે તમે લોકો એક મિનિટ, 40 ન્યૂટનના બ્લોક પર ઘર્ષણનું મૂલ્ય 12 થી વધે નહીં. ઠીક છે. તો મને એમ કહેશો કે આ સ્ટેપ હોય તો આ બાજુ કેટલું તણાવ લાગતું હોય? ટી લાગશે. અને આ બાજુ કેટલું લાગે છે? ઘર્ષણ 12 લાગતું હોય. હા, તો હવે એક કન્ડિશન તમે લોકો ઓબ્ઝર્વ કરો. જો મને એટલું કહેશો કે અહીંયા હું આ ટીને છોડી દઉં છું, આનો તણાવ ટી હશે, તો આના 2 ઘટક થયા 30. આ કયો થયો? ટી સાઇન થીટા. ઠીક છે ને? હવે તમે મને એટલું કહો કે આ 12 હશે કે આ 40 હશે? આ કેટલું બળ લગાડતો હોય? અહીંયા કેટલું બળ હોય? આ દોરી પર કેટલું બળ હોય? હા, એ તો ટી કોસ થીટા તો રાઈટ છે, પણ કેટલું હશે? આ 12 હશે કે 40 ને કંઈક રિલેશનમાં હશે? કેટલું હોય? 12 જ હોય, કારણ ઘર્ષણ જેટલું લાગે છે એટલું પેલો ખેંચતો હશે, નહીતર તો સીધો સર્કિટ નીચે પડી જાય.
બરાબર. તો ઘર્ષણના કારણે આ કેટલું લાગે? 12 લાગ્યું. તો 12 બરાબર ટી કેટલા? ટી કોસ 30. તો ટી મળી ગયો. અથવા એક કામ કર દો, આ એના કરવું હોય ને તો ટેન થીટા બરાબર કેટલા બોલો? આવી ગયો કે નહીં? તો ટેન થીટા બરાબર બોલીએ. જો અહીંયા હું સમજાવું છું. ટી સાઇન 30 બરાબર ડબલ્યુ, ટી કોસ 30 બરાબર 12. થઈ ગયું આટલું? તો ટેન 30 બરાબર ડબલ્યુ ભાગ્યા 12. તો ડબલ્યુ બરાબર કેટલા આવી જાય? હવે અહીંયા શું પ્રોબ્લેમ થયો? પ્રવેગ શોધવો છે. ઓકે, તમે લોકો 2 જ મિનિટ ઉભા રહો. પ્રવેગ શોધવો છે ને? મને સીધો જ જવાબ આપો. એ બરાબર આ નીચે કેટલાથી ખેંચાય છે ભાઈ? mg સાઇન થીટા. વિરોધ કોણ કરે છે? ઘર્ષણ છે? તો ઘર્ષણ છે જ નહીં, તો બીજું કોઈ વિરોધ છે નહીં એને, એટલે એની ચિંતા નથી. ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું? પૂરો થઈ ગયો, જવાબ આવ્યો. ખબર પડી? એમ દળનો પેલો રજકણ વાળો એક દાખલો હતો ને, કદાચ તારામાં હતો, મેં એક જોયો તો આલ્ફા વિક્યુબ વાળો, એ મેં કેન્સલ કરી નાખ્યો કારણ કે એમાં કંઈક માઇનોર મિસ્ટેક છે રકમમાં, એટલે એ લખતી નહીં એમાં. બરાબર, એ મેં જોયો તો એને મેં નીકાળી દીધો છે. અહીંયા શું બતાવ્યું છે એ સમજો. એમ અને કેપિટલ એમ દળના 2 કણ છે, દળ રહિત ઘર્ષણ રહિત દોરી વડે જોડેલા છે. તણાવ કેટલો ને પ્રવેગ કેટલો? ભાઈ આમાં તો હું માનું ત્યાં સુધી આ શું કહે છે, તમે રકમનું તો સમજો લે. આ કેપિટલ એમ હવે ના ગણીએ કો શીખવાડ્યું છે કે નહીં? યાદ આવે છે કે સમજાવું દર્શી ક્રિશિલ? નહીં ખબર પડતી. મેં આના તમને લોકોને આના ઉપર તો પીએચડી કરાવે એટલું સમજાવી દીધું છે NLM-માં. નહીં સમજાવ્યું? તમને ખ્યાલ હશે. જો સમજજો, નહીંતર આમાં બહુ જ આગળ થતા મોટી તકલીફો આવશે. પ્રવેગ કેટલો? તમને એ મેં કીધેલું છે. આ બાજુ mg લાગે, આ બાજુ કેપિટલ mg લાગે. કેપિટલ mg માઇનસ સ્મોલ mg ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલો? આ પ્રવેગ આવ્યો. હવે આ નીચે આવતો હશે, આ ક્યાં જાય? ઉપર જાય. તણાવ કેવો રહેશે? સરખો રહે. તો ટી બરાબર કયું સૂત્ર? કેપિટલ એમ લખું તો આ એની વેલ્યુ અંદર મૂકો, જવાબ આવે. સૌથી સહેલા દાખલામાં આવે છે. બરોબર છે? તમે લોકો ધ્યાન રાખવા પડશે. આમાં ગણાયેલો છે ભાઈ. તમે લોકો નોટ સરખી બનાવો, તમને જવાબ મળશે. મેં ગણાવેલો, હું ફરી નહીં લઉં. તમે નોટમાં જોશો, મળી જશે. ઓકે, આ કયું છે? એક આ રજકણ વાળો આ દાખલાની વાત કરતો હતો. આને છે ને હમણાં પૂરતું રહેવા દો, કારણ કે આમ માઇનોર એરર છે, એને છોડ દેજો, જવા દેજો. આ દાખલામાં શું આવે છે? 100 ન્યૂટનનો બ્લોક છે, 3 દોરી વડે જોડેલો છે. હવે 3 દોરી, અચ્છા, એટલે દોરીઓ કઈ કઈ છે? મને તો બધી દોરીઓ જ દેખાય છે. ઓકે, એ છે, આ છે ને આ છે. ઠીક છે. અહીંયા આ દોરી છે, આ છે, અને આ કન્ડિશન છે. આ ખૂણો 60 છે ને? આ 60 એટલે આ 60 થયો. આ 100 છે, આ T1 છે, આ કેટલા છે? T2. તો આના 2 ભાગ પાડ દે. અને આ કયો? sin 60. ઠીક છે? બસ, તો પછી લખી દે T2 cos 60 બરાબર 100. તો તને T2 મળી જાય. અને T2 sin 60 બરાબર T1. તો તને T1 મળી જાય. સમજાવું કે ગણાવું? ખબર પડે છે ને? બોલો, આમાં ગરગડીનો ધક્કો માગ્યો છે ને? તણાવ શોધવો છે. તંત્રનો પ્રવેગ, તણાવ અને અચ્છા અહીંયા લાગતો ધક્કો છે. ચલો આપણે શોધી કાઢો. પ્રવેગ શોધો તો બોલો. આ બાજુ 50 લાગે. વિરોધ કોઈ કરે છે? કોઈ નહીં કરતું. ડિવાઇડેડ બાય ટોટલ માસ કેટલું? 15. એ આવ્યો. તણાવ કેટલો? આ બાજુ ટી લાગે, આ બાજુ MA લાગે.
કેટલા આયા 500 ભાગ્યા 15. ક્લિયર ને? આ તણાવ આવી ગયો. હવે ધક્કો કયો? તો જો ધક્કો સમજવા જેવો છે. આ બાજુ ટી લાગે, આ બાજુ ટી લાગે, તો ટી ટોટલ કેટલો થાય? √2t થાય. એ રોય ધક્કો છે. ખબર પડી છે? એની પછી આના વાસ્તવમાં અમને જીના ફોર્મમાં કીધું છે ને, કદાચ આપણે જીના ફોર્મમાં લખી દઈએ. 50ના બદલે શું લખું છું? 5g/15. તો કેટલા આવ્યા ભાઈ? તો અહીંયા શું થશે? 10g/3. તો અહીંયા કેટલા આવ્યા? ખબર પડી કે સમજાવું છે હવે? ચલો, આમાં વાય અંતરે તણાવ તમારા લોકોમાંથી જેને આવડતું હોય મને કે. મેં તો ભાઈ તમને બહુ સારી રીતે શીખવાડ્યો છે. કેટલાને આવડે છે? એલ લંબાઈ છે, આનું ટોટલ દળ એમ હશે. આવડે બેટા? શું કરવાનું હતું બોલો? હા, ગુડ. 2 ભાગ પડવાના હતા. ઉપરનો ભાગ અલગ કરી દો. કહ્યું તું કે ને, બધા મેથડ તો શીખવાડી છે. મેથડ કેટલી તમે યાદ રાખો છો એ તમારા ઉપર ડિપેન્ડ થશે. આનું દળ કેટલું, આનું દળ કેટલું, આનું કેટલું આવે? my/l. આનું કેટલું આવે? આટલું થાય. હવે ક્યાંથી થાય મેં તમને સમજાવ્યું હતું ભાઈ. એલ લંબાઈ હોય તો માસ કેટલું, એમ. વાય હોય તો માસ કેટલું, પછી L - y લંબાઈ હોય તો માસ કેટલું. આ રીતે થાય. તો ઉપર નાનું માસ આવ્યું, નીચે નાનું માસ આવ્યું. અહીંયા ટેન્શન ફાઇન્ડ કરવું છે. તો T બરાબર કેટલું? m/l L - y ઇન્ટુ કેટલા કરવાના? g કરવાના. એ ટેન્શન આવી ગયું. ખબર પડી હવે? ચલો, 1/x નો ઢાળ છે. 1 આ છે, x આ છે. 1/x નો ઢાળ છે, આ થીટા છે. જ્યારે સમતલને સ્થિર રહી શકે ત્યારે સમતલને ખાલી જગ્યા જેટલો પ્રવેગ આપવો જોઈએ. ગુડ. કેટલો પ્રવેગ આપવો જોઈએ? આમ કોઈ પદાર્થ આમ પડ્યો સ્થિર રહી શકે તો કેટલો આપવો જોઈએ? g tan θ. ઓકે, તો બનાવો tan θ કેટલો? આ 1 છે, તો આ કેટલો થાય? તો tan θ g સામેની બાજુ 1 / √. થઈ ગયું. જાઓ, જો મારી મેથડને સમજશો ને તો 1 સેકન્ડમાં, થોડા સેકન્ડમાં જવાબ આવશે. અને એમાં તમને કહું, મોડ્યુલ ગણો કે પછી બીજી કોઈ નાની મોટી કેલ્ક્યુલેશન ગણો, અથવા તમે પેપર્સના દાખલા ગણશો, લગભગ એમાં 2-3 સ્ટેપથી વધારે નહીં જાય. કોઈ કેલ્ક્યુલેટિવ આવ્યો હોય છોડ દો એની માટે. એવું જ થાય છે ને, તમે લોકો જોશો. પણ જ્યારે મારી મેથડ પ્રોપર સમજશો તો, ફોલો કરશો તો, એને યાદ રાખશો તો, જી મેન્સના દાખલા હોય એના માટે મથવું પડે થોડું, બરાબર. બાકી નીટવાળા માટે હું કોઈ એવું કહેતો નથી કે ભાઈ આમાં તમારે મહેનતની જરૂર છે. જો સિસ્ટમેટિક પ્રેક્ટિસ હોય ને તો હું સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા 1 મિનિટ થોડું બંધ કરી દઉં, પછી તમને